દહેજ સેજ 1માં આવેલ ડેવલપમેન્ટ કમિશનરની કચેરીનો કસ્ટમ ઇન્સ્પેક્ટર કોન્ટ્રાક્ટરનો સામાન સેજ ગેટમાંથી બહાર કાઢવા માટે જરૂરી સહી સિક્કા કરવા માટે 40,000ની લાંચ લેતા એસીબી ભરૂચના છટકામાં ઝડપાઈ ગયો હતો। દહેજ સેજમાં કન્સ્ટ્રક્શન, સિવિલ અને મિકેનિકલ કોન્ટ્રાક્ટર તરીકે કંપનીઓમાં ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતા હોય। આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જીઆરડીસીમાં આવેલ સેજ 1ના ગેટની અંદર સિવિલ સેન્ટિંગનો સામાન લઈ જવા અને સામાન બહાર કાઢવા માટે દહેજ સેજ 1ના ગેટ ઉપર ચેકિંગ કરાવી પેપર ઉપર સહી અને સિક્કો મારવાનો હોય છે, જેમાં ફરિયાદીનું સેજ 1માં ચાલતું કામ પૂરું થઈ ગયેલ હોય, જેથી સામાન પરત લેવા માટે તેઓના સુપરવાઇઝરે તારીખ 7/6/2024ના રોજ દહેજ સેજ 1માં ડેવલપમેન્ટ કમિશનર કચેરીના કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામધનસિંહ પાસે પેપર લઈને જતા તેને પેપરમાં સહી ન કરી ફરિયાદી પાસે 40,000ની લાંચની માંગણી કરેલ, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ભરૂચ એસીબીનો સંપર્ક કરતા એસીબી વડોદરાના મદદનીશ નિયામક પીએચ ભેસાણિયાના સુપરવિઝન હેઠળ ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમજે સિંધે સ્ટાફ સાથે લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેમાં પ્રિવેન્ટિવ ઓફિસરની કેબિન, આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ કમિશનરની કચેરી, દહેજ સેજ 1માં ટ્રેપ દરમિયાન કસ્ટમ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર રામધનસિંહ ફરિયાદી પાસેથી 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એસીબી દ્વારા લાંચ રૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી, જેના પગલે લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।